मेरे सरकार मेरी जानो जहां तुझे अस्सलामुअलैकुम। निसार। वीडियो 2 हाबो सीरीज मौलाना मुफद्दल सैफुद्दीन आका हमने લવ મોહબ્બત શું છે તે શીખવી રહ્યા છે। ઇખવાન સફાની જિકર કરી રહ્યો છું, તેને કન્ટિન્યુ કરું છું કે ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે કે હુકમા એ એમ બયાન કીધું કે ઘણા લેવલ્સ છે મોહબ્બત। બેસિક લેવલની વાત કીધી કે ઘણી બેસિક લેવલ છે, કોઈ ચીજ એને ગમે, કોઈ ચીજને પ્રાયોરિટી આપે, કોઈ ચીજ તરફ ઇન્ક્લાઇન થાય, એની મોહબ્બત। હવે એમ ફરમાવે છે કે જ્યાદા લતીફ વાત શું છે, એની મીનિંગ એમ કે આ મોહબ્બતની ડેફિનેશન વધારે એપ્ટ છે, આ એકચ્યુઅલી મોહબ્બત કહેવાય। એમ ફરમાવે છે કે મોહબ્બત શું છે કે શિદ્દતુ શૌકે ઇલલ ઇત્તિહાદ। એની મીનિંગ કહું છું કે મને એના સાથે જોડાઈ જાઉં, જે મારા મહબૂબ છે, જેને મેં લવ કરું છું, એના સાથે જોડાઈ જાઉં। આમ જનરલ લવ ની વાત કરીએ તો આમ કોઈને કોઈ શું કામ ગમે, એને દેખવામાં ઘણા ગમે, યા એને પોઝિશન, યા એના પાસે ઘણા પૈસા છે, યા એ શાકેલથી ગમે, તો એ કઈ લવ ના કહેવાય। લવ શું કહેવાય કે એના દિલ મિલી જાય, દિલ જોડાઈ જાય તો લવ કહેવાય। ત્યાં એ જ ફરમાવે છે કે ઇત્તિહાદની તરફ શોખ હોય, એને જોડાઈ જવાને લવ કહે છે। આપણે બી એમ વાપરીએ છીએ, કોઈ આમ ઘણા જોડાયેલા હોય, આમ ફ્રેન્ડ્સ હોય, યા ભાઈઓ હોય, યા એકદમ એ લોકોનું આપસમાં એકદમ યુનિટી હોય કે આ બે જીસમ એક જાન છે, એમ એક લોકો કહે છે। એની મીનિંગ શું કે ઇતની મોહબ્બત છે કે જોડાઈ ગયા। કોઈ એમ હુજ્જત કરી શકે કે સબ ઇત્તિહાદ જોડાઈ જાવું એ એકચ્યુઅલમાં થાતું નહીં। એકચ્યુઅલમાં મરદ બૈરો જેટલી મોહબ્બત હોય, जितना વર્ષો સુધી સાથે, મગર બે અલગ इंसान, माँ ने फर्जन कितनी मोहब्बत मगर બે અલગ इंसान છે એકચ્યુઅલમાં। મૌલાના મુફદ્દલ સૈફુદ્દીન આકાની મોહબ્બતમાં અમે એવા મોલા સાથે જોડાઈ ગયા કે જેમ મોલા કહે છે તેમ કરીએ, જેમ મોલા ખુશ થાય છે એમ અમે ખુશ થઈએ, અને હકીકતમાં એકચ્યુઅલમાં બી જોડાઈ જશું। એકદમ ક્લિયર છે ને કે જે વખત મોત આવશે તો મોલા હાથ પકડીને અમને જન્નતમાં લઈ જશે, એના સાથમાં અમને જોડી નાખશે, હુસૈન ઇમામ સાથે જોડી નાખશે, રસપન જેતન સાથે જોડી નાખશે। ये इत्तिहाद आ मोहब्बतनी आला लेवल છે। આજના કલામ પર જઈએ। બીજી વાતમાં મૌલાના મુફદ્દલ સૈફુદ્દીન આકાએ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વાલીની આ હદીસ કરી કે ઇન્ન મિન અહબ્બિલ ઇબાદે ઇલલ્લાહ અબ્દન સમહન બાયન વ મુશ્તરિયન તાબિયન વ મુક્તદિયન। ઘણા લંબા કલામ છે, મગર એની માના ઘણી સિમ્પલ, ઘણી ઈઝી છે। એમ ફરમાવે છે કે મોસ્ટ લવ અહબ બંદાઓમાંથી કોણ છે કે જે ઘણા ઈઝી ગોઈંગ હોય, આમ સહેલાઈથી સગલા કામો થઈ જાય એ છે। અને એને સ્પેસિફિક વાત કરે છે કે વેચવામાં, ખરીદવામાં, બિઝનેસમાં, આપવામાં, લેવામાં, લેવર દેવરમાં ઘણા આમ એકદમ રિજિડ નહીં, આમ સહેલાઈથી, આસાનીથી, ઈઝી ગોઈંગ। એક ઘણી કમાલની રિવાયત કરી બોલાય વાદમાં કે બની ઇસ્રાઈલ ની જિકર કીધી કે અંબિયાના જમાનની વાત કે એક શખ્સે બીજા કોઈ તકલીફ હશે યા કોઈ જરૂરત હશે તો એના ભાઈ પાસે કર્જન માંગે દે। હવે એમ કહ્યું કે સાહેબ મારા પાસે તો કઈ આપવાને યા રહેનમાં મૂકવાને કઈ છે નહીં, તો કેમ કરશું? તો વો ભાઈ એમ ફરમાવો ને ઈઝી ગોઈ, તો એમ કહે છે કે કઈ નહીં, मैं તમને આપું છું 1000 दिनार એને દેન આપવાનું કે अपने खुदा ने शाहिद वो शाहिद अला ज़ालिका शाहिद अला समावात वल अर्द। એટલે એના પર શાહિદ કોને રાખે છે કે જે આસમાન જમીન પર શાહિદ છે, એટલે ખુદા તાલા। તો ખુદા તાલાને શાહિદ રાખીને મેં તમને આપી દઉં અને એને આપા। હવે આ ભાઈ, બીજા ભાઈ જે કર્જ લીધા, તે કર્જ લઈને એનું બિઝનેસ કર્યું અને બિઝનેસ
કરવાના વાસ્તે એને ટ્રેવલ કરવું પડે. બાર ગામને જે ગયા છે, હવે વહાં જઈને એ વેપાર સેટઅપ કીધું ને વેપાર કરી રહ્યા છે. કરજણ પાછા આપવાનો, દેન પાછા ભરવાનો ટાઈમ થઈ ગયો અને એ આવી ના શકા. આને આપવાના ને પૈસા પાછા તે આવી ના શકા અને એમ સોચ્યું કે મેં જઈ નહીં શકતો અને ભરવાનો ટાઈમ આવી ગયો છે, એ ટાઈમ પર પૈસા તો અદા કરી જ દેવા જોઈએ, એ તો એકદમ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. તો શું કીધું કે ખુદા પર ભરોસો કીધું કે આપણે શું કરીએ. એના ફરજંદ હતા, એને કહે છે કે આપણે આ પૈસા પાછા આપવા છે, શું કેમ કરીએ. તો એક લાકડામાં, તે જમાનની વાત છે, એક લાકડામાં ખાચું કીધું અને એના અંદર આમ લોગ માં ખાચું કરીને એના અંદર 1000 દિનાર મૂકા, ઓ ભાઈને આપવાનું. અને એના અંદર ચિઠ્ઠી બનાવી કે આ ફુલાન ફુલાન શખ્સને આ ફુલાન ફુલાન વખતમાં ફુલાન ટાઈમ પર મેં કરજણ લીધા હતા અને મેં નહીં હમણાં પહોંચી શકતો, તો એના વાસ્તે આ છે, એના છે આ. અને ચિઠ્ઠી બનાવીને, રિસીપ્ટ બનાવીને મૂકી અને બંધ કરી ને દરિયામાં લોક નાખી દીધો. તો ખુદા પર ભરોસો કે ખુદા પહોંચાવી દે. થયું એમ કે વો ભાઈ જેને કરજણ લેવાના હતા, જેના રૂપિયા જે આપેલા છે, ये एक दिन दरिया पर गया तो એને લાકડું મળ્યું. એને ખબર બી નહીં કે આ વો લાકડું છે યા કઈ આમ શું છે સ્પેશિયલ. એ તો એમ કે ચાલો લાકડા જમે કરીને પછી ઘરે કામ લાગશે જલાવાને યા જેમ લઈ ગયા. આ લાકડું એના હાથમાં આવ્યું અને ખોલવું જે વખત કે તો દેખાયું કે અંદર તો આમ પૈસા છે. ચિઠ્ઠી મિલી, ચિઠ્ઠી કે આ તો અજબ કરવા લાગા કે શું ખુદાનો. આપણે બી હમણાં આમ કહીએ છીએ બિઝનેસમાં જે વખત મોલા ફરમાવે છે ને કે બિઝનેસ વેપારનો પાર નથી, તો અમે કે કહાંસી વેપાર થઈ જાય, કહાંસી મિલી જાય, કેમ થઈ જાય કે ખબર નથી. તો કેમ મિલી શકે, કયા ગામમાં કા હશે હો અને એ વહાં લાકડું નાખો અને અહીંયા આ ભાઈને મિલી ગયું. તો ખુદાની ઇનાયત જ હોઈ શકે, તદબીર હોઈ શકે, કોઇન્સિડન્સ છે, ઇત્તિફાક તો ના હોય. આમ ઇત્તિફાક આમ થાય ગયો છે. તો ખુદા પર ભરોસો કરીને આમ વધારે ફિકર ના લીધી ને આમ કામ કરી દીધું ને એને પહોંચી ગયા. હવે થયું શું કે વો ભાઈ ને ચાન્સ મિલ્યો, જે કરજણ લીધેલા એને ચાન્સ મિલ્યો. એ એમ જે વખત નાખા પૈસા તે વખત એની નિયત એમ જ કે આમે નાખું છું બરાબર છે, મગર વો ભાઈને મિલશે કે નહીં એમાં કઈ ખબર નથી, ભરોસો નથી. મને આપવાના તો છે જ પાછા એકચ્યુઅલમાં જઈને. તો ભાઈને ચાન્સ મિલ્યો કે પાછા અહીંયા આ જે ભાઈ પાસે લીધા હતા વહાં એના ગામમાં આયા એટલે એના પાસે તરત ગયા કે ભાઈ મેં માફી ચાહું છું, ઇસ્તિગફાર કરું છું કે મેં ઇતના વખત સુધી મેં ના ભરી શકો ને મેં લઈને આવ્યો છું ને મેં આ અદા કરું છું. ઘણું મોડું થઈ ગયું મગર મેં અદા કરું. એ બી ગણું કે અદા કરવા જ જોઈએ. એ ઘણી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. કોઈના પાસે લીધા હોય, કોઈની મદદ લીધી હોય ને પાછા અદા કરવા જ જોઈએ. નહીં તો એકવાર આમ હોય છે ઘણા કે લેતી વખત તો ઘણી આમ આનાથી મગર પછી આપવાના ટાઈમ પર બીજો જ એટીટ્યુડ હોય, એમ ના થવું છે. તો આયા અને ઇસ્તિગફાર કીધો ને કે મેં આ લઈને આવ્યો છું. તો તે વખત એને જવાબ દે છે કે ભાઈ તમે તો આપીશું કા મને. તો કે શું થયું, તે વખત એને કીધું કે મેં આમ ગયો ને મને તો આ તમારો મિલ્યો, તમારું દેખો આ કાગળ મિલ્યો છે ને આ રૂપિયા મિલ્યા. તો હર શાકેલત સી ઈઝી ગોઈંગ. વો ભાઈએ આપા ભરોસો કરીને ઈઝી ગોઈંગ. વો ભાઈને પાછા ભરવાના છે તો ભરોસો કીધો ઈઝી ગોઈંગ કે આપણે આમ ઇતનું તો કરી દઈએ. પછી છેલ્લેમાં જે વખત પાછા ગયા એ વખત બી ભરોસો કે ના આપણે સામનેથી જઈને મોડું થયું આપવા મગર સામનેથી જઈને આપણે માફી માંગીએ ને પાછા આપી દઈએ. આમ હર ચીજને આસાની सी सहलाई सी सॉल्व करना, ये माना. Let's start today's video. Love pathway number 2. He loves the easy going, especially in the matters of business, selling, buying, settling of dues, receivables, payables. Basically business ની વાત છે. So let's start with the framework of 5 people influence. બચપનમાં આપણે સગલા alive and fearless પેદા થયા છે, એક કોરો કાગઝ. Then we get influenced by our parents, our siblings, our family, our teachers, society, media વગેરે વગેરે વગેરે. And we are learning from them. આપણે એ લોકોથી શીખે છે.
The good, the bad, the ugly. Obviously, nobody has any bad intention. પણ knowingly, unknowingly આ જે લોકો છે એ લોકો એના લિમિટેશન્સ બી આપણે પાસ કરે છે. What are the limitations? Is basically they're not perfect. So they have challenges in relationshipમાં ચેલેન્જ હોય, બિઝનેસમાં ચેલેન્જ હોય, હેલ્થમાં ચેલેન્જ હોય, લાઈફમાં ચેલેન્જ હોય. અને જે આ 5 લોકો, જે લોકો અરાઉન્ડ અસ, વોટ દે આર સ્ટ્રગલિંગ, જે એ લોકોનું ચેલેન્જ છે, એ માઇન્ડસેટ ઓટોમેટિકલી, અનકોન્શિયસલી, સબકોન્શિયસલી દે આર પાસિંગ ઇટ ઓન ટુ યુ, એન્ડ આપણે એને રિસીવ કરીને એમ સમજીએ જ કે આ રાઈટ છે, આ સહી છે, આ જ કરવું જોઈએ, બચપનથી મેં આ જ કરું છું. So let's understand in this pathway, he loves the easy going. બિઝનેસમાં બી આપણે સગલા ઇન્ફ્લુઅન્સ થયા છે. The 5 people have influenced you કે ભાઈ બિઝનેસ આમ હોય, બિઝનેસ આમ ના હોય, આમ થવું જોઈએ, this is right, this is wrong. So we'll understand 5 mindsets, what other people have told us, and મોલા શું ફરમાવે છે એ આખા 5 mindsetsમાં, અને એન્ડિંગમાં આપણે action items, what to start doing and what to stop doing. So let's start with mindset number 1, which is livelihood. Livelihood means રોજી, રિસ્ક. જે મને ઇન્કમ મળે છે, એ ફાયદો થાય છે, જે મુનાફો થાય છે, જે મેં બિઝનેસમાં ટ્રાન્ઝેક્શન કરું છું. હવે લોકો લાઇવલીહુડમાં શું કહે છે કે રોજી મેં ચાલાકીથી કમાયું, મેં પાવરથી કમાયું, મેં હોશિયારીથી કમાયું, મારું સ્કિલ, મારું ટેલેન્ટ મેં યુઝ કરું, મેં જો આને બેવકૂફ બનાવ્યું, મેં એને ટ્રિક કરું અને મેં એને બ્રાઇબ કરું, ને એના સબબથી મેં કેટલો આગળ વધી ગયો. એમ લાઇવલીહુડ અને રોજીમાં ખુશ થાય છે. પણ મોલા શું ફરમાવે છે કે ના, રોજી તો ખુદા આપે છે. ખુદાની મરજીથી આપને રોજી મળે છે. જે હોશિયારી, જે ચાલાક, જે સ્માર્ટનેસ ને જે બી સ્કિલ આપ કહું છો કે મેં છું, મારા સબબથી છે, એ મહેજ ખુદાએ તોફીક આપી તો જ આપણે શીખ્યા છે, અને એના સબબથી જ આપણે રોજી કમાવા ગયા અને આપણે રોજી મળી. ખુદા એમ ફરમાવે છે કે ખુદાનું, મોલા ફરમાવે છે કે ખુદાનું શુક્ર કરો. જે ખુદાએ થોડું આપવું હોય એમાં કિફાયત કરો, શુક્ર કરો અને ખુશ થઈ જાઓ. એન્ડ એમ નહીં કે સબ મેં કાલાવાલા કરું, યા મેં મેન્યુપ્યુલેશન કરું, યા મેં કોઈને ધોકો આપું. ના, જે ક્લીન અને સાફ બિઝનેસ કરશો તો રોજી તમારે મળશે, જે તમારા હકની, નસીબની છે એ મળશે જ. હવે કોઈ એમ કહે કે ના સાહેબ મેં ટ્રીક કરીને લઈ લીધું, એ બી રોજી તમારા નસીબની હતી, પણ તમે મેન્યુપ્યુલેટ કરીને એને લઈ લીધું. તેમાં બરકત અને પોસિબલ છે કે સુકૂન ના બી મળે. સો હવે મેં શું એક્શન લઈશ, શું સ્ટોપ કરીશ અને શું સ્ટાર્ટ કરીશ, એના બારામાં આપણે વાત કરીએ. પહેલો એક્શન એમ છે કે આપણે આપના મોસી એમ કહીએ કે ખુદાનું શુક્ર. જે બિઝનેસ આવે એમ ઝહેનમાં માઇન્ડસેટ, અને એમ કહીએ કે ખુદાએ આપવું છે, ખુદાના સબબ મળ્યું છે, અને જે મળ્યું છે એ ખુદાની મરજીથી, અને મેં એને એક્સેપ્ટ કરું છું. સેકન્ડ ઇઝ યુ ડોન્ટ ડુ સેલ્ફ પ્રેઝ એન્ડ એરેગન્સ કે વાવ જો મેં આમ કરું, મારા સબબથી એ થયું. એનાથી બરકત નહીં થતી, પીસ ઓફ માઇન્ડ નહીં થતું, ખુદાની તરફ નહીં પહોંચાતું. અને બેસ્ટ ઇઝ વેન વી ટોક અબાઉટ ઇઝી ગોઈંગ. બિઝનેસ આવે, કોઈ કસ્ટમર આવે અને એને જોતું હોય, એને જરૂરત હોય, તો બી ઇઝી ગોઈંગ, લેટ ધ ટ્રાન્ઝેક્શન ગો. બિઝનેસ કરો, વેપાર કરો, અને ખુદા પર તવક્કુલ રાખો કે ખુદા હજી એમાં બરકત થવાની હશે તો થશે. સો બીઇંગ ઇઝી ગોઈંગ ઇઝ ધી બિગેસ્ટ એક્શન આઇટમ હિયર. એપિટોમ શું છે કે રિસ્ક, મેં જે બી કમાઉં છું એ મારા નસીબની છે, અને એના સિવાય મને રિસ્ક નહીં મળે, અને મેં ખુશ થઈને ખુદાથી એ રિસ્ક તલબ કરું છું, અને એમાં કોઈ બી મેં નેગેટિવિટી યા કોઈ બી કમ્પ્લેન યા બ્લેમિંગ નથી કરતો. લેટ્સ ગો ટુ માઇન્ડસેટ નંબર 2, વિચ ઇઝ ટ્રસ્ટ એન્ડ ઓનેસ્ટી. ભરોસાનો બિઝનેસ અને સચ્ચો ક્લીન વેપાર. હવે લોકો શું કહે છે એમાં કે ઇફ આઈ ડુ, ઇફ આઈ એકદમ મેં સચ્ચું કહી દઉં ને એકદમ ઓપન થઈ જાઉં ને ટ્રાન્સપેરન્ટ થઈ જાઉં તો લોકો બેવકૂફ બનાવી લેશે, લોકો તારું મિસયુઝ કરશે. બિઝનેસ એમ થોડી થાય છે, થોડું છુપાવવું પડે, થોડું મેન્યુપ્યુલેટ કરવું પડે, પ્રાઇસ યા બ્રાન્ડ યા વેટ યા પ્રોડક્ટ યા ક્વોલિટી યા ફીચર્સ, એન્ડ ઓલ ઇઝ ફેર ઇન બિઝનેસ. આ આપણે માર્કેટથી શીખીએ છીએ કે થોડું ચાલે બિઝનેસમાં. હવે ઇન્કમ કરવું હોય અને રોજી કમાવવું હોય તો હવે થોડું તો કરવું પડે ને, કેમ કે માર્કેટમાં આપણે રહેવાનું છે, અને માર્કેટના નોર્મ્સ આમ છે, અને સગલા આમ જ કરે છે, તો બિઝનેસ પછી કેમ થાય અગર એમ ના કરે તો. મોલા શું ફરમાવે છે કે ના, સાફ, ચોખ્ખું, ટ્રાન્સપેરન્ટ, ક્લીન, ક્લિયર બિઝનેસ. એમ ના હોય કે મેન્યુપ્યુલેશન હોય કે લાય હોય કે બનાવટ હોય. વી આર મુમિન, આવર બ્રાન્ડ ઇઝ આવર આઈડેન્ટિટી. લોગો મુમિનના નામથી, મુમિનનું બિઝનેસ છે તો આંખ બંધ કરીને બિઝનેસ આપે, ટ્રેડિંગ કરે છે, કેમ કે નહીં મુમિન તો મને
કોઈ વાર બી જૂઠું નહીં કહે, કોઈ વાર બી મેન્યુપ્યુલેટ નહીં કરે, જે કંઈ છે એ જ માલ આપશે, એ જ વેટ આપશે, એ જ બ્રાન્ડ આપશે, સગલું બરાબર થશે, એમાં કોઈ ફરક નહીં હોય. મોલો હજી એમ શીખાવે છે કે ટ્રસ્ટ અલ્લાહ. બિઝનેસ કરી રહ્યા છો, વેપાર કરી રહ્યા છો, તો શું કામ ડિસઓનેસ્ટી, શું કામ મેન્યુપ્યુલેશન? રોજી તો નસીબની જ છે, તો જે આવવાનું છે આવશે. તમે સાફ સુકૂન પીસફુલ બિઝનેસ કરો. સો લેટ્સ અન્ડરસ્ટેન્ડ what is the action item in trust and honesty. First is start being transparent, start having clean business, say what you are selling and give what you have promised that you are going to give. એમાં કંઈ મેન્યુપ્યુલેશન નહીં, જે છે એ છે. અગર માલમાં કંઈ ફરક છે તો કહીને આપો કે ભાઈ આ ફરક છે, આમ છે. સો યુ આર એટ પીસ ઓફ માઇન્ડ, યુ આર નોટ મેન્યુપ્યુલેટિંગ. માર્કેટમાં યુ આર સ્ટેન્ડિંગ. એક કસ્ટમરને અગર જૂઠું બોલું તો એ બીજા 10ને કહેશે અને અગેન યોર માર્કેટ વેલ્યુ વિલ ગો ડાઉન. સેકન્ડ ઇઝ સ્ટાર્ટ બિંગ મોર ટ્રાન્સપેરન્ટ ટુવર્ડ્સ અલ્લાહ, કે ખુદાથી કરીબ થવું છે, ખુદા રિસ્ક આપનાર છે, તો મેં ટ્રાન્સપેરન્સી ઓપન બિઝનેસ કરું છું અને જે મારા નસીબમાં છે આવશે. સામનેવાળા બિઝનેસ આપવું હશે તો આપશે. અને એમાં એપિટોમ શું છે કે જે ઉથરીની રિવાયત છે મૌલાના અલીની, કે પોતે ઉથરી ખરીદી, એ ટાઈમ પર વેચનારે કીધું કે આપ ખરીદો, પણ આપે કીધું કે મારા પાસે પૈસા નથી. તો આપણે ક્લિયરલી કહી દીધું કે મારા પાસે પૈસા નથી. એમ ના કીધું કે હા તમે મને વેચો, મેં કંઈ બંદોબસ્ત કરું છું, કઈ બી લાવીને મેં આપને આપું છું. આપણે ક્લિયર ટ્રાન્સપેરન્ટ કીધું કે મારા પાસે પૈસા નથી. વેચનારે કીધું ના કંઈ નહીં, આપ પછી આપજો, તો આપે ખરીદી. અને વેચતી વખત બી સેમ હતું કે આપે એમ કીધું કે મેં 100માં ખરીદી છે, આપને જેટલા આપવું હોય આપ આપો, તો આપને 170માં આપે ફાઇનલી ઉતરી વેચી. તો ક્લીન સાફ બિઝનેસ થયું. એમ આપને માઇન્ડસેટ સમજ પડે છે કે ખરીદનાર બી ખુદાના તરફથી જ આવે છે, વેચનાર બી ખુદાના તરફથી આવે છે. આખું જે ટ્રાન્ઝેક્શન હોય છે ઇટ ઇઝ બેસિકલી અ ટ્રસ્ટ કે ખુદા સગલું સેલ કરી આપશે. અને એમ જ થાય છે, સેલ થઈ જ જાય છે. દેટ ઇઝ ધ માઇન્ડસેટ, દેટ ઇઝ વોટ મુમિન્સ માઇન્ડસેટ શુડ બી, કે ક્લીન ટ્રસ્ટ એન્ડ ઓનેસ્ટ બિઝનેસ, પીસ ઓફ માઇન્ડ. સો લેટ્સ મૂવ ટુ માઇન્ડસેટ નંબર 3, કોમ્પિટિશન. જે બધાને જ ફિકર હોય છે કે કોમ્પિટિશન મારું બિઝનેસ નહીં લઈ જાય, બાજુવાળા શું કરી રહ્યો છે, કોમ્પિટિશન શું ભાવમાં વેચી રહ્યું છે, ચલો મેં જઈને ખરીદું ને મેં મેન્યુપ્યુલેટ કરું ને મેં કોમ્પિટિશનને ગિરાવું. ધીસ ઇઝ વોટ લોગોની વાત કરી રહ્યા છે, કે આપણે શીખે છે લોગો, માર્કેટ સિસ્ટમ આપણે શીખાવે છે કે ભાઈ કોમ્પિટિશનને મારો, કોમ્પિટિશનથી શીખો, કટ કરો પ્રાઇસ, કોમ્પિટિશન કાં જઈ રહ્યું છે, બ્રેક ધ કોમ્પિટિશન, ફોલો ધ કોમ્પિટિશન એન્ડ હેટ એન્ડ કર્સ ધ કોમ્પિટિશન. કે આના વજહથી આમ થયું, માર્કેટ ખરાબ કરી, આ કંપની આવી ગઈ, મોટી કંપની આવી ગઈ, વી કીપ હિયરિંગ એમેઝોન આવી ગયું તો નાના બિચારા ટ્રેડર્સ આખા ખતમ થઈ ગયા. અને લોગો, ટેકનોલોજી, મોટી બિગ કંપનીઝ યા કોમ્પિટિશન તમારા કરતાં બેટર પ્રોડક્ટ, સર્વિસ, ક્વોલિટી, ફીચર્સ આપતું હોય તો તમારે એમાં તકલીફ થાય ને તમે એમાં પછી કાલાવાલા કરો. મોલા શું ફરમાવે છે કે હેલ્ધી કોમ્પિટિશન હોય, શીખો એકબીજાથી, ગ્રો થાઓ સાથે, અને ડોન્ટ અંડરકટ ઈચ અધર. કે સ્પેશિયલી મુમીન એકબીજાને અંડરકટ કરે, કમમાં કમ પ્રાઇસ, ઓનાસી પ્રાઇસ કરે અને નુકસાનમાં વેચી કરે, એમ તો હરગીઝ ના થવું જોઈએ. વી આર મુમીન હેવ મલ્ટિપલ બ્રાન્ચીસ. મોલાએ ફરમાયું કે એક જ જગા, એક જ વસ્તુમાં ના એમ બિઝનેસ કરો, ફેલાવો, બહાર જાઓ, એક્સટેન્ડ કરો, મલ્ટિપલ બ્રાન્ચ કરો. કોલેબોરેશન એન્ડ હેલ્પ મોર પીપલ. કોલેબોરેટિવ માઇન્ડસેટ હોય, એમ નહીં કે મેં કોમ્પિટિશન અને મેં મારું સોચું ને મેં ડરું ને મેં ફિયર કરું. એના કરતાં સારું છે કે જાઓ, જે બીજા કોમ્પિટિટર્સ છે, બીજા માર્કેટમાં છે, એના સાથે કોલેબોરેટ કરો, મળીને બિઝનેસ કરો, સાથે બિઝનેસ કરો, સાથે પરચેસ કરો, સાથે વેચો. માર્કેટ ઘણી મોટી છે, એમ નથી. ઘણા લોકો લાગે છે કે નહીં મેં માર્કેટ ખતમ થઈ જશે, કસ્ટમર ખતમ થઈ જશે. ઇટ ઇઝ નોટ લાઈક દેટ. માર્કેટ ઇઝ અબન્ડન્ટ. અને આપણે ઉપર જે માઇન્ડસેટમાં શીખ્યા કે રોઝી તો રિસ્ક તો ખુદા આપે છે, તો શું કામ પછી આપણે અંડર કટિંગ કરીએ ને નેગેટિવ રીતથી આપણે રિસ્ક કમાવાની કોશિશ કરીએ. એ તો ઇઝી ગોઈંગ થયા જ નહીં, અને અલ્લાહથી કરીબ થવાના બદલે ઉલટા દૂર થાય. નેક્સ્ટ વન ઇઝ બી ડિફરન્ટ, બી યુ, સ્ટેન્ડ આઉટ, બી ટ્રેન્ડ સેટિંગ. એમને अपने अलग કરીએ, अपने सोचिए, अपने માર્કેટને બનાવીએ, अपने મોનોપોલાઇઝ. મિનિંગ એમ છે કે ભાઈ अपने ટ્રેન્ડ સેટર હોય, લોકો આપણે જોઈ ને શીખે કે જો આયામ કરું અને આપણે પોઝિટિવલી બિઝનેસને ગ્રો કરીએ. તો શું એક્શન આઇટમ લેશો કે સ્ટાર્ટ થિંકિંગ કસ્ટમર બેનિફિટ એન્ડ કોલેબોરેશન. કે સાથે મળીને જે બી ફિલ્ડમાં છો, ક્લોથ્સમાં યા હાર્ડવેરમાં યા ટેકનોલોજી યા કમ્પ્યુટર,
એમ નથી કે મેં ખાલી વેચું ને મેં મારું બિઝનેસ યા ઇન્કમ લઉં. It is more about let's do it together, let's help the market, let's help the customer, and let's grow the field in trend setting business practices. That is the action item which we need to start building, changing our mindset from competition, unhealthy competition, to more collaborative business. And એમાં જે એપિટોમની વાત થઈ કે આપ બિઝનેસમેન છો, આપ તમારા ટીમને, તમારા એમ્પ્લોયીને બિઝનેસમેન બનાવી દો, એનું બિઝનેસ સેટઅપ કરીને એને માર્કેટમાં મોકલો. એમ નિયતથી નહીં કે મને કમ્પીટ કરશે યા મારું બિઝનેસ કમ થશે યા મારી રોજી કમ થઈ જશે, બટ એમ માઇન્ડસેટથી કે મેં એને રોજી આપું છું, મેં એને તૈયાર કીધો, મેં એને માર્કેટમાં મૂકું, એની રોજી એના સાથે જ છે. એ મારી રોજી કોઈ વાર નહીં લઈ જાય અગર આપના ઝેનમાં એમ હશે કે રિસ્ક આપનાર ખુદા છે. ઘણું ડિફિકલ્ટ છે, એપિટોમ છે કે તમે તમારા ટીમને બિઝનેસમેન બનાવીને ઇન્ડિપેન્ડન્ટ, વિદાઉટ એની અટેચમેન્ટ, પ્રોફિટ શેરિંગ ઓર કંઈ બી નહીં કે ભાઈ તમારી રોજી તમારા સાથે જ જાઓ તમે બિઝનેસ કરો. દેટ ઇઝ ધી એપિટોમ ઓફ નોટ કમ્પીટિંગ બટ મેકિંગ મોર બિઝનેસમેન ઇન યોર સેમ ફિલ્ડ. A huge mindset shift. Let's go to mindset number 4, which is buying and selling. બાઇંગ એન્ડ સેલિંગમાં લોકોનું શું માઇન્ડસેટ હોય, શું લોકો આપણે શીખાવે છે કે બાય ચીપ, ઓવર પ્રાઇસ, માર્કેટ ડાઉન હોય, ડિમાન્ડ વધારે હોય, ભાવ વધાવી દો, હોર્ડિંગ કરો, વેચો, માર્જિન્સ વધાવો, પ્રોફિટ ખીચો, સામને કસ્ટમર મજબૂર થઈ જાય કે એને એટલા પ્રાઇસ આપવું જ પડે કે એની મજબૂરીનો ફાયદો ઉઠાવો, સેલ બેઝડ ઓન કસ્ટમર નીડ્સ. ઘણીવાર થોડું ચીટિંગ, ડુપ્લિકેશન થોડું એમાં નાખી દો અને વેચી દો, ચાલે, બિકોઝ કસ્ટમર ઇઝ બેસિકલી ઇન નીડ, એ જોશે નહીં. ઓવર ટ્રેડિંગ, ઓવર બાઇંગ, ઓપોર્ચ્યુનિટી આવી, ઘણું બધું એક સાથે લઈ લીધું, લોન લઈ લીધી, કન્ટેનર બાય કરી કાઢો, હવે આપ સ્ટ્રેસમાં છો કે હવે કેમ વેચશું, તો એમાં આખું બાઇંગ સેલિંગમાં એટલા ઉલઝી જાય કે બસ આખું પ્રોફિટ લોસ જ હોય અને પીસ ઓફ માઇન્ડ હોય જ ના બિઝનેસમાં. ઇઝી ગોઈંગ બની જ ના શકે, ખુદાસી કરીબ થઈ જ ના શકે, આખરે આખું એમાં ખાલી પ્રોફિટ મની માઇન્ડેડ જ થઈ જાય. તો વેપારમાં મોલા શું ફરમાવે છે કે બાઇંગ એન્ડ સેલિંગમાં ગો સ્લો, સમજીને, જોશ અને હોશના સાથે બિઝનેસ કરો. એમને કે એકદમ બ્લાઇન્ડ થઈ જાઓ અને એકદમ હેઝર્ડ ડિસિઝન લઈને બિઝનેસ કરો. બીજું કીપ ફેથ, ભરોસો રાખો ખુદા પર. બાઇંગ એન્ડ સેલિંગમાં થશે, વેચાશે, અને સ્ટે ટુ ધ કરેક્ટ પ્રેક્ટિસીસ. એમને કે રોંગ પ્રેક્ટિસમાં બાઇંગ સેલિંગમાં ઉતરી જાઓ. જે સચ્ચું છે એ કહી દો કે આમ છે, મારા પાસે એટલું છે, એટલામાં મેં લીધું અને હવે એટલા મારો પ્રાઇસ છે અને મેં વેચીશ. અગર હોય તો છે, નથી તો ના કહી દો. બી ઓનેસ્ટ એન્ડ બી ટ્રાન્સપેરન્ટ એન્ડ નો ક્રેડિટ. એમાં મને એમ ફરમાયું કે કેશ પર બિઝનેસ કરો, કેશ પર બિઝનેસ કરો. શું કામ? કેમ કે ભાઈ દેટ ઇઝ એકચ્યુઅલ ટ્રેડ. ઘણા લોકો બીજા લોકોને જોઈને કહે કે સબ ક્રેડિટ ના આપીએ તો કંપનીઝ નહીં આપે, મોટી કંપનીઝ ચાલી જશે, બિઝનેસ નહીં થાય. પણ એમ અગર આપણે સોચીએ છીએ કે ક્રેડિટમાં આપો છો અને પછી એકતા 3 મહિના 6 મહિના યા ના બી આપે તો પછી નુકસાન જ છે, પછી તો પ્રોફિટ થયું જ ના. So let's understand what is the action item in buying and selling, what I can do immediately to change my mindset and implement being easygoing businessman. First is stop credit. Try to stop credit. Slowly go on cash. That is actual asal business. And stop lying or manipulating in business, selling or buying. અગર હોય, નહીં જ હોય, મોલા ફરમાયા કે નહીં જ હોય, પણ અગર કોઈ બી જાતનું કઈ બી રીતથી મેન્યુપ્યુલેશન હોય તો ઇમિડિયેટલી આપણે સ્ટોપ કરી કાઢે. એમાં નુકસાન બી ભલે થાય પણ ખુદા પર ભરોસો છે કે મેં આ લવ પેથવે ઇઝી ગોઈંગ મોલાએ ફરમાયું છે, ખુદાથી કરીબ થવું છે, તો આપણે ખુદાની નિયત પર અમે આ બધું સગલું સ્ટોપ કરી કાઢીશ અને મેં જેમ મોલાની ખુશી છે એમ મેં એક્શન શરૂ કરી કાઢીશ. ઘણા લોકોને એમ જોઈએ છે ઇઝી ગોઈંગ પેથવેમાં કે ના સાહેબ એકવાર બાય કરી કાઢું, આઈ વિલ નોટ ટેક બેક. એકદમ સ્ટબન થઈ જાય, નહીં મેં તો તમે લઈ ગયા ને હવે મેં શું કરું, હવે તમે ખોલી કાઢું. માય ક્વેશ્ચન ઇઝ ઇફ યુ કેન ટેક ઇટ બેક, એમાં તમારું કંઈ નુકસાન નથી, તો બી એન ઇઝી ગોઈંગ બિઝનેસમેન. કંઈ નહીં, આપણે બી ઘણી વાર માર્કેટમાં જઈએ છે અને કોઈ સામને કહી દે બિઝનેસમેન કે હા કંઈ નહીં લઈ આવો, જો મેં રિટર્ન કરી આપીશ, હા ખોલજો ના, પહેનજો ના, વાપરજો ના, તો ઇટ્સ ઓકે. That is easy going. That is where you are taking more, you're focusing more on the customer. કે ના કસ્ટમર સાથે મને રિલેશનશિપ બનાવવું છે. આજે આપણે એમેઝોન જોઈએ છે તો ઇઝી રિટર્ન, ક્વિક, આ બધું પિક્ચર્સ આખું એકદમ ઇઝી થઈ જાય તો કસ્ટમર ઇઝ મોર દેન હેપી ટુ બાય ફ્રોમ દેટ પોર્ટલ.
અને બાઇંગ એન્ડ સેલિંગમાં જે એપિટોમ છે માઇન્ડસેટ, એ આપણે એમના ઉપર વાત કરી કે મૌલાના અલીએ ખરીદતી વખત બી ક્લિયર ક્લીન કહી દીધું અને વેચતી વખત બી આપી એકદમ ઓપન કહી દીધું કે આ મેં સોમાં ખરીદી, આપણે જેમ લેવું હોય લેવું. એમાં બી એક સોના 170માં ખરીદી. તો એ ખુદાના ઉપર તવક્કુલ રાખીને આપણે ઓપનલી બિઝનેસ કરવાનું છે. આ એપિટોમ માઇન્ડસેટ છે. લેટ્સ ગો ટુ ધ નેક્સ્ટ માઇન્ડસેટ વિચ ઇઝ ધ માઇન્ડસેટ નંબર 5, ઇન્ટેન્શન. મારી નિયત શું હોવી જોઈએ બિઝનેસમાં. હવે નોર્મલી लोगों से अपने શું શીખે સબ કે બિઝનેસ મેં શરૂ કરી રહ્યો છું તો મેં કે બિઝનેસ લોકોને મદદ કરવાને કોન્ટ્રીબ્યુશન યા કોલેબોરેશન, વી હાર્ડલી સી દેટ. વધારે તો એમ જ આવે છે કે સાહેબ મેક મની, લીવ વેલ્ધી. મને મની જોઈએ છે સો દેટ મેં લીવ વેલ્ધી કરી શકું, મેં મારા નીડ્સ પૂરા કરી શકું, બાય સ્ટફ, મટીરિયલ લાઈફ, લાઈફસ્ટાઈલ, શો હાઉ મચ આઈ હેવ. તો કેમ કે વેલ્ધી હશે તો વાહ વાહ થશે, લોકો જોશે. ઓર ક્લાઇમ્બ ધ લેડર ઓફ લાઈફસ્ટાઈલ. સગલા લોકો ગાડી લઈ રહ્યા છે, સગલા ઘર લઈ રહ્યા છે, વેકેશન થઈ રહી છે, મને બી કરવું છે. તો મારી નિયત બિઝનેસમાં એ જ છે કે મેં ફટાફટ બિઝનેસ કરું, મેં મિલિયનર બનું, ઓવર ટ્રેડિંગ કરું, ઘરે આમ મેનિપ્યુલેટ કરી ને મેં મારા લાઈફસ્ટાઈલમાં વધું ને મેં કંઈ બનવું મારા લાઈફમાં. ધીસ ઇઝ વોટ ધ માર્કેટ એન્ડ જનરલ માઇન્ડસેટ ઇઝ. મૌલા શું ફરમાવે છે કે હેલ્પ અધર્સ. બિઝનેસમાં નિયત એમ હોય કે મેં બીજાને મદદ કરી રહ્યો છું. મને ખુદા રોજી આપે છે તો મેં બીજા મુમિનને બિઝનેસમેન બનાવી દઉં છું. મને ખુદા રોજી આપે તો મેં લોકોને ટ્રેડિંગમાં હેલ્પ કરું છું કે કંઈ નહીં, મેં ખરીદું, તમે વેચો, તમારે બી ફાયદો થાય. ફેથ ઇન અલ્લાહ કે ખુદા મને રિસ્ક આપે છે અને આ સગલું જે મારા સાથે થઈ રહ્યું છે એ ખુદા જ મને આપી રહ્યું છે. અને આપણે વાત થઈ કે ખુદાનું શુક્ર આપણે કરે છે. બી ટોપ ઓફ યોર ગેમ. મોલા ફરમાય છે કે જ્યારે બિઝનેસ કરો તો બિઝનેસના ટોચ પર પહોંચો. એમ નહીં કે સાહેબ બેસિક દુકાન થઈ ગઈ, મેં કમ્ફર્ટેબલ થઈ ગયો, આવી રહ્યું જઈ રહ્યું છે તો બસ એકદમ ના, એક્સપાન્ડ કરો, સોચો, ટ્રેન્ડ સેટિંગ બિઝનેસ કરો અને ટોચ પર પહોંચવાની કોશિશ કરો. વાય નોટ? ને ખુદા એમાં આપને યારી આપશે. એન્ડ ડોન્ટ કોમ્પ્રોમાઇઝ યોર આઈડેન્ટિટી ફોર બિઝનેસ. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ભાઈ બિઝનેસ કરવામાં મેં મારી આઈડેન્ટિટી મૂકી દઉં, મેં રીધા, ટોપી, દાઢી, મુમીન પનું મૂકી દઉં. શું કામ? કેમ કે સામને બિઝનેસ નહીં થાય કે સામને એમ લાગશે કે ના આ તો એકદમ રિલિજિયસ છે, તો મેં મારી આઈડેન્ટિટી મુમીન પનુંને મેન્યુપ્યુલેટ કરી દઉં, વિચ કેન નેવર બી યોર ઇન્ટેન્શન. So let's look at what is the action items I can immediately start. Obviously, correcting my intention, starting a business to help others with your product and service in the market, so that લોકો એમ કે ના આ ભાઈ સાથે બિઝનેસ કરજો, એકદમ ફાઇન છે, ભરોસામંદ છે, ટ્રસ્ટવર્ધી છે, ઇઝી ગોઈંગ છે, ખુદાના બંદા છે, એકદમ ફાઇન બિઝનેસ ને ફાઇન પ્રોડક્ટ બી આપશે, ટોપ પર બી બિઝનેસ છે, એનું બિઝનેસ બ્રાન્ડ બી ઘણું મોટું છે. આ સગલી ક્વોલિટી અપનામાં આપણે એડેપ્ટ કરીએ તો अपने टॉप पर पहुंचूं एंड ट्रेंड सेटिंग अपने बिजनेस करसूं. हेल्पिंग अदर्स डू बेटर बिजनेस ऑल्सो કે ભાઈ મારા બિઝનેસથી બીજા બિઝનેસને ફાયદો થાય ને મેં કોલેબોરેટિવ બિઝનેસ કરું, એ મારું ઇન્ટેન્શન હોય. એન્ડ અલ્ટિમેટલી કીપિંગ અલ્લાહ ઇન યોર માઇન્ડ ઓલવેઝ વાઇલ ડુઈંગ બિઝનેસ. હવે એમાં એપિટોમ ઇન્ટેન્શન અશરામાં આપણે બિઝનેસ બંધ કરીને ઇમામ હુસૈનના નિયત પર રોવા, માતમ કરવા અને ઇમામ હુસૈનને યાદ કરીએ છીએ બિઝનેસ બંધ રાખીને, વિચ ઇઝ ધી એપિટોમ કે આપણે સગલું બંધ કરી કાઢું. 10 દિવસ કંઈ બી નહીં, નો ટ્રાન્ઝેક્શન્સ, નો કમ્યુનિકેશન. ટીમને કહી દીધું કે ભાઈ અમે બંધ છે, કેટલું બી બિઝનેસ આવે ઇટ ડઝન્ટ મેટર, વિથ વન ઇન્ટેન્શન કે ઇમામ હુસૈન મને ફાયદો જ આપશે, એમાં કોઈ નુકસાન નહીં થાય. એન્ડ આઈ બિલીવ ઇન માય હાર્ટ, અને ખુદા આપશે અને નુકસાન તો દૂર 10x આપશે, હજી વધારે બરકત મને થશે મારા જાનમાં, મારા માઇન્ડમાં, મારા બિઝનેસમાં, મારા લાઈફમાં અને સગલી એરિયા ઓફ માય લાઈફ. સો આઈ હોપ ધીસ હેલ્પ્સ યુ ગેટ ક્લોઝર ટુ અલ્લાહ બાય બીંગ અ ઇઝી ગોઈંગ બિઝનેસમેન ઇન ઓલ એસ્પેક્ટ્સ ઓફ આવર બિઝનેસ. એન્ડ મોલાની ખુશી હાસિલ કરીએ અને આપણી રોજીમાં બી બરકત થાય અને રોજી આપનાર બી ખુદા જ છે. આઈ સી યુ ઇન પેથવે નંબર 3. હંમેશા મૌલાના મોહમ્મદ ગુલામુદ્દીન આકા દુઆ ફરમાવતા અને આજે મૌલાના મુફદ્દલ સૈફુદ્દીન આકા દુઆ ફરમાવે છે મુમિનીન વાસ્તે ખુદા તમને ઘણી બરકત આપે. આજે બિઝનેસની વાત થઈ તો એ મૌલાની દુઆની બરકત લઈને દુઆ કરીએ છીએ ખુદા તાલા અમને અમારા આલમાં, માલમાં, વેપારમાં, રોજગારમાં ઘણી અને ઘણી બરકત આપે.
मौलाना मुफद्दल सैफुद्दीन हक्कानी उमर शरीफ ने क़यामतना दिन लग धराधरे धराज कर्यो। नेक्स्ट विडियो, थर्ड विडियो आबो सीरीज માં મૌલાના મુફદ્દલ સૈફુદ્દીન હક્કાએ મસાજિદની zikr की અને મસ્જિદ એ મુમિન વાસ્તે શું માના રાખે છે અને શું શીખાવે છે મુમિનની જિંદગીમાં એ બયાન ફરમાયું। સ્ટે ટ્યુન। तेरे हर जश्नो मसरत का समा तुझे पे निसार।